વિદ્યાર્થીની બહેનો, આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રની અંદર વિભાગ ડી માં આવે તેવો ખૂબ મહત્વના પ્રશ્નની આપણે ચર્ચા કરશું। માર્ચ 2018 બોર્ડના પેપરમાં અર્થશાસ્ત્રની અંદર કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે થાય છે આ પ્રશ્ન માર્ચ 2018 ની અંદર બોર્ડના પેપરમાં આવ્યો હતો। આપણે આ પ્રશ્નની સમજૂતી મેળવી। એનાથી પહેલા અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે થાય છે એ પણ એક વાત સમજવાની છે। તો વિદ્યાર્થીની બહેનો, આપને ખ્યાલ જ હશે કે આધુનિક યુગ એ ટેકનોલોજીનો યુગ છે। આપણા જીવનમાં આપણે ટેકનોલોજીનો ઉપયોગ બહુ મોટા પ્રમાણમાં કરતા થઈ ગયા છીએ। આપણા રોજિંદા જીવનમાં વધુને વધુ ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરતા થઈ ગયા છીએ। ઘણીવાર આપણે એકબીજા સાથે સંપર્કમાં ફોન કરીને, મેસેજ કરીને, વોટ્સએપ પર આપણે મેસેજ કરીને, તો જો ટેકનોલોજીનો ઉપયોગ આપણે કેટલી નજીક લાવવાનું કામ કરે છે। એના સિવાય ઘણીવાર આપણે બેન્કિંગનું કામ કરવાનું હોય, કોઈ થિયેટરમાં ટિકિટ બુક કરાવવાનું હોય, કોઈ રેલવેની અંદર, બસની અંદર આપણે ટિકિટ બુક કરાવવાનું હોય, તો આ બધા કામ ટેકનોલોજીના મારફતે ખૂબ સરળતાથી કરી શકીએ છીએ। તો સમજી શકાય કે આપણા જીવનમાં ટેકનોલોજીનો ઉપયોગ હવે આપણે ખૂબ બહોળા પ્રમાણમાં કરી રહ્યા છીએ। જેમ જીવનની અંદર ટેકનોલોજીનો ઉપયોગ થાય છે એમ શિક્ષણમાં પણ હવે ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે। જેમ અત્યારે પણ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, તમે બધા ઓનલાઈન ભણી રહ્યા છો, એ પણ એક ટેકનોલોજીનું ઉત્તમ ઉદાહરણ છે કે શિક્ષણ આપણે હવે પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે તમે બધા ઘર બેઠા કઈ રીતે મોબાઈલ ફોનની અંદર, બરાબર, કોમ્પ્યુટરની અંદર તમે શિક્ષણ મેળવી રહ્યા છો, તો આપણે એનું ઉત્તમ ઉદાહરણ છે। એનો મતલબ કે હવે આપણા જીવનની અંદર ટેકનોલોજી એવી રીતે આવી ગઈ છે કે આપણા જીવનનો એક ભાગ, અગત્યનો ભાગ બની ગઈ છે। વિદ્યાર્થી મિત્રો, તો આપણે વાત કરી શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ કેમ થાય છે, બરાબર, અને એમાંય પણ આપણો વિષય જે અર્થશાસ્ત્ર છે એમાં ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે થાય છે। તો જો અર્થશાસ્ત્ર એ જીવન જીવનની કળા અને વિજ્ઞાન અંગેનું શાસ્ત્ર છે અને માનવ જીવનના દરેક સમયે બદલાતું રહે છે। તો આવા જ્યારે માનવ જીવનનું જ્યારે જીવન બદલાતું રહે છે ત્યારે એનું રિસર્ચ કરનારા, બરાબર, એનું સંશોધન કરનારા, નિષ્ણાંત કરનારા વ્યક્તિઓ પણ હંમેશા પોતાની જાતને નવા નવા પરિવર્તનોથી માહિતગાર રાખવા પડે છે, કારણ કે એ નવા પરિવર્તનોથી માહિતગાર રહેશે તો માનવ જીવનને ખૂબ સરળતાથી સમજાવી શકશે। એવી રીતે અર્થશાસ્ત્રની મદદથી આપણા જીવનમાં કયા ફેરફારો થાય છે, કયા કયા પરિવર્તન આપણા જીવનમાં આવે છે એ પણ આપણે ટેકનોલોજીના મારફતે આપણે સમજી શકીએ છીએ। તો આમ અર્થશાસ્ત્ર વિષયમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ બહોળા પ્રમાણમાં થાય છે। વિદ્યાર્થીની બહેનો, અર્થશાસ્ત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ 3 રીતે થાય। એક કોમ્પ્યુટર ટેકનોલોજી, બીજું છે ઇન્ટરનેટ ટેકનોલોજી અને ત્રીજું છે કોમ્પેક્ટ ડિસ્ક, બરાબર। અહીંયા આપણે જે પ્રશ્ન સમજવાના છે એ છે અર્થશાસ્ત્રમાં કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે થાય છે એ પ્રશ્ન, બરાબર। વિદ્યાર્થીની બહેનો, ચાલો તો કોમ્પ્યુટરથી આપ સૌ પરિચિત છો, બરાબર। હવે કોઈ એવું વિદ્યાર્થી કે એવું વ્યક્તિ ના હોય કે જેને કોમ્પ્યુટર જોયું ના હોય અથવા એના ઉપર કામ ના કર્યું। હવે કોમ્પ્યુટરના આધારે આપણે આપણા અર્થશાસ્ત્ર વિષયમાં અનેક રીતે કામ કરી શકીએ છીએ। આપણા વિષયને ખૂબ સરળ ભાષામાં સમજાવી શકીએ છીએ, સામેવાળા વ્યક્તિને પણ આપણે સરળ ભાષામાં સમજાવી શકીએ છીએ અને આપણે પણ સમજી શકીએ છીએ। તો આપણા વિષય અર્થશાસ્ત્રને કોમ્પ્યુટરની ભાષામાં, કોમ્પ્યુટરના આધારે, કોમ્પ્યુટરના પ્રોગ્રામથી આપણે કઈ રીતે સમજાવી શકીએ એની આપણે વાતની ચર્ચા કરીએ તો પહેલા મુદ્દા ઉપર આવે છે પ્રેઝન્ટેશન બનાવવા માટે, એટલે કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના આધારે આપણું જે અર્થશાસ્ત્ર વિષય છે એને સમજાવવા માટે। તો વિદ્યાર્થીની બહેનો, તમને ખ્યાલ હશે કે અર્થશાસ્ત્રમાં અનેક સિદ્ધાંતો આવે છે। દાખલા તરીકે માંગનો નિયમ આવે છે, પુરવઠાનો સિદ્ધાંત આવે છે, બરાબર। ત્યારે અર્થશાસ્ત્રની અંદર અનેક સિદ્ધાંતો આવે છે, અટપટી આંકડાકીય માહિતી આવે છે। હવે આ આંકડાકીય માહિતી કે જે સિદ્ધાંતો છે એને આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના આધારે ખૂબ સરળતાથી આપણે સમજાવી શકીએ છીએ, એનું પ્રેઝન્ટેશન આપણે આપી શકીએ છીએ અને સામેવાળા વ્યક્તિને ખબર પડી જાય કે આ વસ્તુ એકદમ સરળ છે, સહેલી ભાષામાં સમજાવી શકાય છે। ઉદાહરણ તરીકે તમે વિચારો ને કે આપણે 11મા ધોરણમાં એક પાઠ ભણતા અંદાજપત્ર। હવે અંદાજપત્રનું જે પાઠ છે આપણે કોમ્પ્યુટરના માધ્યમથી કઈ રીતે આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના આધારે આપણે સમજાવી શકીએ। તો તમને બધાને ખ્યાલ હશે કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની અંદર અલગ અલગ આપણે ફાઇલ બનાવીએ છીએ, બરાબર। તો એ સ્લાઇડ જે બનાવીએ છીએ
એ સ્લાઇડમાં આપણે પહેલી સ્લાઇડમાં આપણે અંદાજપત્રનો અર્થ, તો અંદાજપત્ર કોને કહેવાય એ આપણે એનું અર્થ લખી નાખીએ, બરાબર. બીજી સ્લાઇડ બનાવી કે જેની અંદર અંદાજપત્રના અલગ અલગ ખાતાઓ, જેમ કે મૂડી ખાતો છે, મહેસૂલ ખાતો છે, એ આપણે સમજાવી. અને ત્રીજી સ્લાઇડ બનાવી કે દેશનું અંદાજપત્ર કેવું હોય છે, દેશનું અંદાજપત્રમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. તો માત્ર 3 જ સ્લાઇડની અંદર આપણે અંદાજપત્ર જેવા ખૂબ અઘરી બાબતને પણ આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના આધારે ખૂબ સહેલી ભાષામાં આપણે સમજાવી શકીએ છીએ. તો કોમ્પ્યુટરની મદદથી અર્થશાસ્ત્ર વિષયમાં જે કંઈ પણ મહત્વની બાબતો આવે છે, જે કંઈ પણ અઘરી બાબતો આવે છે, એને કોમ્પ્યુટરની મદદથી આપણે સમજાવી શકીએ છીએ, જેમ હમણાં વાત કરી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના આધારે. એવી જ રીતે કોમ્પ્યુટરનું એક બીજું પ્રોગ્રામ છે, એટલે મુદ્દો નંબર 2, એક્સેલ વર્કશીટ. હવે તમને બધાને ખ્યાલ હશે કે એક્સેલ વર્કશીટ કઈ રીતે કામ કરે છે. અને અર્થશાસ્ત્રની અંદર પણ તમને બધાને યાદ હોય તો મોટા પ્રમાણમાં આંકડાકીય માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે રાષ્ટ્રીય આવક હોય, માથાદીઠ આવક હોય, ગરીબી હોય, બેરોજગારી હોય, બરાબર. તો ખૂબ મોટા પ્રમાણમાં આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે. હવે આ આંકડાકીય માહિતીને આપણે કઈ રીતે અર્થશાસ્ત્ર વિષયમાં સમજાવી શકીએ છીએ? સંશોધન કરતા નિષ્ણાંતો અત્યંત મોટા પ્રમાણમાં આંકડાકીય માહિતી મેળવી અને તેની ચકાસણી કરતા હોય છે. ઉદાહરણ તરીકે ખેતીના ક્ષેત્રમાં ઉત્પાદન કેટલું થયું છે, ઉદ્યોગોના ક્ષેત્રમાં મોટા પાયાના ઉદ્યોગોમાં કેટલા લોકો રોજગારી મેળવે છે, નાના પાયાના ઉદ્યોગોમાં ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓનું પ્રમાણ કેટલું છે. આ બધાની માહિતી મેળવવા માટે આંકડાઓ ખૂબ જરૂરી છે, બરાબર. તો હવે આ આંકડાઓના આધારે આપણે બીજી માહિતી મેળવી શકીએ. માનો કે આપણે આંકડાઓના આધારે સરેરાશ શોધી શકીએ, સહસંબંધ જાણી શકીએ, આંકડાઓના સરવાળા કરી શકીએ, એમાં કુલ ઉત્પાદન, કુલ રોજગારી વગેરે બાબતો જાણી શકીએ. પણ એક્સેલ વર્કશીટની અંદર આ કામ માત્ર ગણતરીની સેકન્ડોમાં થઈ જાય છે કે ટોટલ એક વર્ષમાં જેટલા મહિનાઓ છે એમાં કેટલું ઉત્પાદન થયું, છેલ્લા 5 વર્ષમાં ખેતી ક્ષેત્રે કેટલું રોજગારી મળી. તો બધા જ આંકડા છે ને આપણે ઝડપથી સરવાળા મેળવી શકીએ, ઝડપથી આપણે શું કરી સહસંબંધ જાણી શકીએ, ઝડપથી આપણે સરેરાશ જાણી શકીએ છીએ. તો ખૂબ જ ગણતરીની મિનિટોમાં આપણે જે આંકડાકીય માહિતી મળે છે એનું આપણે સર્વેના આધારે આપણે વિશ્લેષણ કરી શકીએ છીએ. વિદ્યાર્થી બહેનો, તમને આ વાક્ય ખૂબ યાદ રાખવાનું છે કે એક્સેલ વર્કશીટ એ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવાનો એક પ્રોગ્રામ છે, બરાબર. તો આ એક્સેલ વર્કશીટના આધારે આપણે કોઈ પણ આંકડા હોય તો એ આંકડાના આધારે આપણે કોઈ પણ બાબતને વિશ્લેષણના આધાર આપી અને સમજાવી શકીએ છીએ. મેળવેલ માહિતી માટે વિવિધ પ્રકારની આકૃતિઓ પણ આપણે દોરી શકીએ એક્સેલ વર્કશીટની અંદર, જેમ કે માંગ રેખા દોરી શકીએ, પુરવઠા રેખા દોરી શકીએ, સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ પણ આપણે એની આકૃતિ દોરી અને આંકડાના આધારે સમજાવી શકીએ. તો એક્સેલ વર્કશીટ પણ કોમ્પ્યુટરનું એક પ્રોગ્રામ છે અને આ કોમ્પ્યુટરના પ્રોગ્રામની મદદથી આપણે અર્થશાસ્ત્ર વિષયને ખૂબ સરળ ભાષામાં એના જે કાંઈ પણ અલગ અલગ એકમ છે એને આપણે સમજાવી શકીએ છીએ. પોઈન્ટ નંબર 3 ની વાત કરીએ તો આલેખ અને આકૃતિ દોરવા માટેના પ્રોગ્રામ. વિદ્યાર્થીની બહેનો, તમને ખ્યાલ હશે કે અર્થશાસ્ત્રમાં આલેખ અને આકૃતિનું પ્રમાણ વધારે હોય છે. તો એવા સમયે કોમ્પ્યુટર ટેકનોલોજીના એની અંદર એવા અનેક પ્રોગ્રામો છે કે જેના આધારે આપણે અર્થશાસ્ત્રમાં વિવિધ પ્રકારની આકૃતિ અને આલેખ આપણે દોરી શકાય છે. સામાન્ય રીતે વર્ડ ફાઇલની અંદર માંગ રેખા અને પુરવઠા રેખા જેવી સરળ આકૃતિ દોરી શકાય છે. એક્સેલ શીટ દ્વારા આંકડાકીય માહિતી અને આકૃતિ પણ આલેખ અને આકૃતિ પણ આપણે એમાં સચોટ માપના આધારે દોરી શકાય છે. પરંતુ હવે આપણને કયા પ્રકારની આકૃતિ જોઈએ છે અને તેના માટે કયા પ્રકારના ફોર્મ્યુલા વપરાય છે તેની જાણકારી હોય તો આપણે સરળતાથી જે અર્થશાસ્ત્રની અંદર જે કાંઈ પણ આકૃતિઓ આવે છે કે આલેખ આવે છે એને આપણે સરળતાથી સમજાવી શકાય છે. અને આકૃતિની આલેખની મદદથી તો આપણે કોઈ પણ સિદ્ધાંત છે, નિયમ છે એ આપણે સરળતાથી સમજાવી શકાય. પણ આ બધું ક્યાં દોરી શકાય છે? કોમ્પ્યુટરમાં પણ દોરી શકાય છે. તો ટેકનોલોજીની મદદથી પણ અર્થશાસ્ત્રમાં જે કાંઈ પણ નિયમો છે, સિદ્ધાંતો છે, બરાબર, એની આકૃતિ કે આલેખ દોરીને આપણે એને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. પોઈન્ટ નંબર 4, અભ્યાસ સામગ્રી સાચવવા માટે. હવે આ બહુ મહત્વની બાબત છે કે દાખલા તરીકે આપણે કોઈ પણ નિયમ છે, સિદ્ધાંતો છે, બરાબર, કે અર્થશાસ્ત્રની કોઈ પણ બાબતો છે
જ્યારે આપણે એના વિશે જાણીએ છીએ કે માહિતી મેળવીએ છીએ ત્યારે આપણે મોટાભાગે શું કરીએ છીએ, લેખિત સ્વરૂપમાં એને આપણે જોઈએ છીએ, બરાબર. પણ એની એક મર્યાદા છે. દાખલા તરીકે કેવી કે આ માહિતીને સાચવવાનું કામ, બરાબર, જો આપણે એને નોટબુકમાં લખી હોય, આપણે એને ટેક્સ્ટ બુકમાં આપણે સરળતાથી સાચવવા માટેનું કામ કર્યું હોય, પણ ક્યાંક ખોવાઈ જાય, ખરાબ થઈ જાય, બરાબર, ભેજવાળા વાતાવરણથી, જીવાતથી, બરાબર, તો અનેક પ્રકારે આવી માહિતી જે આપણે લેખિતમાં હોય એને નુકસાન થઈ શકે છે. પરંતુ હવે આ ટેકનોલોજીની મદદથી સંશોધન કરનારા કે જે નિષ્ણાંત વ્યક્તિઓ છે એ જે કાંઈ પણ સિદ્ધાંતો બનાવે છે, જે કાંઈ પણ નિયમોની રચના કરે છે, જે કાંઈ પણ સામગ્રીઓ બનાવે છે, ત્યારે એને સાચવવાનું કામ પણ હવે આ ટેકનોલોજીનો ઉપયોગ વધારે પ્રમાણમાં થઈ શકે છે. કઈ રીતે? તો આપણે એને સેવ કરી શકીએ છીએ કોમ્પ્યુટરની અંદર, એવી રીતે આપણે હાર્ડ ડિસ્કની અંદર કે પેન ડ્રાઈવમાં એને આપણે સાથે રાખી શકીએ છીએ, બરાબર, અને ગમે ત્યાં આપણે એને લઈ જઈ શકીએ છીએ. આ ઉપરાંત ઈમેલમાં સાચવીને દુનિયાના કોઈ પણ ખૂણામાં બેસી અને તેને આપણે વાંચી શકીએ છીએ. આમ આજીવન આપણા અભ્યાસની જે સામગ્રી છે તે બધી સામગ્રી આપણે સાચવી શકીએ છીએ, જે લેખિતમાં હતી આપણે સાચવી શકતા ન હતા, કારણ કે એના ભયસ્થાનો હમણાં જ આપણે વાત કરી. હવે તો કેવું છે, આજના સમયમાં તમે જુઓ કેટલા બધા પ્રોગ્રામ એવા નીકળ્યા છે જેની અંદર આપણે આવી તમામ પ્રકારની માહિતીને આપણે સેવ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે ડ્રોપબોક્સ છે, બરાબર, ગૂગલ ડ્રાઈવ છે, ડિજીલોકર છે, વગેરે આવી વ્યવસ્થાઓ હવે ઊભી થઈ ગઈ છે કે આપણા જે ડોક્યુમેન્ટ છે આપણા અર્થશાસ્ત્રના, બરાબર, જે કાંઈ પણ મહત્વની માહિતી છે, આંકડાઓ છે, નિયમો છે, સિદ્ધાંતો છે, એને આપણે લાંબા સમય સુધી સંગ્રહ કરી શકીએ છીએ, સાચવી શકીએ છીએ. તો આ પણ કોમ્પ્યુટર ટેકનોલોજીના આધારે શક્ય બને છે, બરાબર. આ ટેકનોલોજી આપણા નિયમો, સિદ્ધાંતો, બાબતોને શું કરે છે તો સાચવવામાં મદદ કરે છે. તેથી કહી શકાય કે કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ અર્થશાસ્ત્રમાં ખૂબ મહત્વનું કામ કરે છે. જાણો કે વરદાન રૂપ છે, બરાબર. હવે આપણે એના ચોથા પોઈન્ટની વાત કરીએ, અન્ય સાધનો. તો તમે જો કોમ્પ્યુટર ટેકનોલોજીના અન્ય સાધનો પણ અર્થશાસ્ત્રમાં ખૂબ મહત્વની ભૂમિકા નિભાવે છે. દાખલા તરીકે તમને વાત કરીએ તો આંકડાશાસ્ત્ર વિષયમાં છે ને એડવાન્સ પ્રોગ્રામો ઘણા બધા છે. દાખલા તરીકે કયા? SPSS, SIZAM, E-virus, SCS વગેરે અસંખ્ય માહિતી માટેના આંકડાકીય પ્રોગ્રામો આવેલા છે. પરંતુ આ પ્રોગ્રામોની મર્યાદા છે કે આ પ્રોગ્રામો ખૂબ જ ઊંચી કિંમતે મળે છે. સરળતાથી આપણે વિનામૂલ્યે મળી શકતા નથી, એની કિંમત આપણે ઊંચી આપવી પડે છે, બરાબર. હવે આવા આંકડાકીય માહિતીના જે પ્રોગ્રામો છે એનો ઉપયોગ કોણ કરે છે? તો હંમેશા સંશોધન કરનારા વ્યક્તિઓ આવા પ્રોગ્રામો ખરીદે છે. પણ જે સામાન્ય વર્ગ છે એને આવા પ્રોગ્રામો કઈ રીતે ખરીદી શકે, બરાબર? એને વિનામૂલ્ય અથવા સસ્તા ભાવે આવા પ્રોગ્રામો કઈ રીતે મળે? તો એવા સોફ્ટવેર પણ હવે આજે અર્થશાસ્ત્રના પ્રોગ્રામો આવેલા છે જે ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે, જેમ કે ગ્રેટલ, PSPA, R વગેરે જેવા પ્રોગ્રામ એવા છે કે જે અર્થશાસ્ત્રના છે. અને અર્થશાસ્ત્રમાં આવા પ્રોગ્રામ કે આવા સોફ્ટવેરનો ઉપયોગ કરીને આપણે અર્થશાસ્ત્ર વિશેને ખૂબ સારી રીતે સમજાવી શકીએ છીએ. એટલે એક્સેલ હોય, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન હોય, વર્ડ હોય કે અન્ય કોઈ સાચવવાની સાથે સાથે અન્ય સાધનો પણ શું કરે છે? અન્ય સાધનો પણ અર્થશાસ્ત્રના વિષયને સરળતાથી સમજાવવા માટે ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. આમ આજના યુગમાં કોમ્પ્યુટરના મોટા ભાગના કાર્યો હવે આપણે અર્થશાસ્ત્ર વિષયને સમજાવવા માટે ઉપયોગ બહોળા પ્રમાણમાં કરી શકીએ છીએ. આ ઉપરાંત પહેલા તો કોમ્પ્યુટરનો ઉપયોગ થતો હતો, હવે તો આપણે લેપટોપ, ટેબ્લેટ કે મોબાઈલ ફોનના ઉપયોગ વડે પણ આપણે આપણા વિષયને ટેકનોલોજીના આધારે આપણે ખૂબ સરળતાથી સરભર કરી શકીએ છીએ. તો વિદ્યાર્થીની બહેનો, આ રીતે ટેકનોલોજીનો ઉપયોગના આધારે, એમાં કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગના આધારે આપણે અર્થશાસ્ત્ર વિષયને સરળતાથી સચોટ ભાષામાં અને ખૂબ જ ચીવટથી આપણે પ્રેઝન્ટેશનના આધારે તૈયાર કરી શકીએ છીએ. સાથે સાથે વિદ્યાર્થીની બહેનો, વિભાગ C ની અંદર 2 માર્ક્સમાં ઘણીવાર આ પ્રશ્ન પૂછાય કે કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગના ભયસ્થાનો જણાવો, બરાબર. એના માઇનસ પોઈન્ટ પણ છે, એની કેટલીક મર્યાદાઓ પણ રહેલી છે, એની પણ આપણે વાત કરી. તો એમાં પણ આપણે મુદ્દા પાડીએ તો 1 નંબર ઉપર 1 પોઈન્ટ આવે કે કોમ્પ્યુટર એ માત્ર યંત્ર છે, એક સાધન છે, બરાબર. તે અભ્યાસની સામગ્રી નથી, બરાબર. તે અભ્યાસની પ્રક્રિયા સરળ કરવામાં મદદ કરે છે, બરાબર. પણ તેનો ઉપયોગ
જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં ના થઈ શકે. બરાબર, કે આપણે એમ વિચારીએ કે માત્ર આપણે આ કોમ્પ્યુટરની ઉપયોગથી આપણે અર્થશાસ્ત્ર ભણ્યા કરીએ તો એનો ઉપયોગ અવેજીમાં ના થઈ શકે છે. એટલે પહેલી મર્યાદા આ છે. બીજી મર્યાદા આ છે કે આપણને કોમ્પ્યુટરના પ્રોગ્રામો અંગેની જાણકારી ના હોય. બરાબર, તો આપણા માટે ઘણીવાર આપણે જે આકૃતિ કે આલેખ જે દોરતા હોઈએ તો ઘણીવાર એ ખોટી રજૂઆત થઈ જાય છે. પરિણામે આપણે સરેરાશ સાચા ના મળે, સરવાળા આપણે સાચા ના મળે, આકૃતિ આપણી સાચી ના દોરાય. બરાબર, તો તેનાથી પણ આપણે જો કોમ્પ્યુટરનું નોલેજ ના હોય તો એ પણ એક મર્યાદા આવી જાય છે. આપણે ત્રીજી મર્યાદા આપણે આ પણ જોઈએ કે ઘણીવાર કોમ્પ્યુટરમાં જે મટીરિયલ ખોટી જગ્યાએ સેવ થઈ જાય, બરાબર, તો એ આપણા માટે ખૂબ મુશ્કેલી બની જાય છે. અને તેમાં પણ જો ડિલીટ થઈ જાય તો હવે પાછો એને મેળવવાનું કામ પણ થોડુંક જટિલ છે. તો આની 3 મર્યાદાઓના લીધે કોમ્પ્યુટર ટેકનોલોજીના ભય સ્થાનો રહેલા છે જે વિભાગ સી ની અંદર તમને આવી શકે છે. તો વિદ્યાર્થીની બહેનો, તમે કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ અર્થશાસ્ત્રમાં કઈ રીતે થાય છે તે પ્રશ્નને સમજો. આ પ્રશ્ન તમને નોટબુકની અંદર લખવાનું છે. થેન્ક યુ વિદ્યાર્થીની બહેનો.